નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। પાનોલીની સલ્ફર મિલ કંપનીમાં આગ બાદ ભીષણ ધુમાડાથી અફરાતફરી મચી। સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરની પ્રક્રિયા દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં આગ ભભૂકી। 2 કલાકની જહેમતે આગ ઉપર કાબુ, કોઈ જાનહાનિ નહીં। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલા સલ્ફર મિલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આજે આગની ઘટના સર્જાઈ છે। પાનોલી સ્થિત સલ્ફર મિલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આગ લાગતાની સાથે ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। આગ લાગવાના કારણો અંગે હાલ તપાસ ચાલી રહી છે। સદનસીબે અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા। જો કે મિલને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે। સ્પ્રે ડ્રાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો। ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે। 90% કંટ્રોલમાં છે, 10% હમણાં કંટ્રોલમાં આવી જશે। ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે, ERT ટીમ, એ વર્ક કરી રહી છે। અત્યારે શું પ્રોડક્શનનું કામ ચાલતું છે? અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે। ગામવાળાની ફરિયાદ હતી કે ગેસ લીકેજ થયો છે? ના, ગેસ કોઈ નહીં। ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે, બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં। અંકલેશ્વર ભરૂચ ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ રવિવાર તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો। નેશનલ હાઈવે નંબર 48 ઉપર એરપોર્ટ સામે આવેલા અંબે એસ્ટેટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્યામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શ્રી શ્યામ પ્રભુના અદ્વિતીય અલૌકિક શૃંગાર સાથે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમના મુખ્ય પાઠવાચક તરીકે સુરતના પ્રસિદ્ધ કથાવાચક રાકેશ અગ્રવાલ અને રાજુ ગાડોદિયાએ પાઠ અને ભજનો દ્વારા શ્યામ મહિમાનું ગુણગાન કર્યું હતું। શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચના ટ્રસ્ટીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। अंकलेश्वर शहर में एयरपोर्ट के ठीक सामने श्याम धाम के नाम से बाबा श्याम का बड़ा सुंदर मंदिर बन रहा है। बहुत जल्दी प्राण प्रतिष्ठा का टाइम आ रहा है। लगभग 2026 में बाबा श्याम यहाँ विराजेंगे, ऐसा हमारी बाबा श्याम को प्रार्थना है। अंकलेश्वर जीआईडीसीમાં આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જૈન દશા ઓસવાળ સહાયક મંડળ સંચાલિત યુવા ફોરમ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના શ્રી જૈન દશા ઓસવાળ સહાયક મંડળ સંચાલિત યુવા ફોરમ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યુવા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં સમાજની સમગ્ર રાજ્યની વિવિધ ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમાજના લોકોમાં એકતા વધે તે હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાન જનક શાહ, હેમલતાબેન, મહેશભાઈ શાહ સહિતના આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૈન દશા યુવા ઓસવાળ સહાયક મંડળ તેમજ યુવા ફોરમ દ્વારા આજરોજ અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સમગ્ર ગુજરાતમાંથી સમાજની ટીમો આવી અને ક્રિકેટ મેચ આજે રમી રહી છે ને ખૂબ જ સુંદર આયોજન છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડને અડીને આવેલા 4 ધાર્મિક સ્થળોને હટાવી લેવા નોટિસ ફટકારાઈ, જેમાં 2 મંદિર અને 2 દરગાહનો સમાવેશ થાય છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તથા રોડ માર્જિન વિસ્તારમાં આવેલા ધાર્મિક બાંધકામોને દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, જેના અમલીકરણની કાર્યવાહી અંતર્ગત અંકલેશ્વરમાં 4 ધાર્મિક સ્થળોને નગર સેવા સદન દ્વારા નોટિસ આપવામાં આવી છે। ગત 7 જુલાઈ 2025ના રોજ તંત્રના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું। આ કાર્યવાહી અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રોડ માર્જિનમાં આવતા 2 મંદિર, 1 મસ્જિદ અને 1 દરગાહને પ્રથમ તબક્કે નોટિસ આપવામાં આવી હતી અને 10 દિવસમાં સ્વૈચ્છિક રીતે દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી। જોકે 4 મહિના જેટલો સમય પસાર થવા છતાં દબાણો દૂર ન થતા હવે નગરપાલિકાએ પુનઃ નોટિસ પાઠવી છે,
જેમાં ચૌટા નાકા વિસ્તારમાં આવેલા એકનાથલિંગ મહાદેવ મંદિર, જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં આવેલી 2 દરગાહ અને એક મંદિરને દિન 7માં સ્વૈચ્છિક રીતે હટાવી લેવા જણાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં થાય તો મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબેન પટેલનું દુઃખદ નિધન થયું હતું. 95 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલના માતૃશ્રી શાંતાબેન ઠાકોરભાઈ પટેલનું 95 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી વૃદ્ધાવસ્થાની તકલીફથી પીડાતા હતા. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શાંતાબેન પટેલની અંતિમ યાત્રા તેમના વતન કુડાદરા ખાતેથી નીકળી હતી. અંતિમ યાત્રામાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દુઃખદ અવસાનના પગલે પટેલ પરિવારમાં શોકનું માહોલ છવાઈ ગયું છે. માતૃવિયોગના કારણે મંત્રી ઈશ્વરસિંહ પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ સાથે ભરૂચ ખાતે યોજાનાર એસટી વર્કશોપના ખાતમુહૂર્ત કાર્યક્રમને પણ રદ કરવામાં આવ્યો છે. રાજકીય તથા સામાજિક ક્ષેત્રે અનેક આગેવાનોએ શાંતાબેન પટેલના અવસાન ઉપર શોક વ્યક્ત કર્યો છે અને પરિવારજનોને સાંત્વના પાઠવી છે. અંકલેશ્વરમાં જેસીઆઈ દ્વારા આયોજિત ટ્રેડ એન્ડ ફન ફેરમાં આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જેસીઆઈ અંકલેશ્વર તથા નર્મદા લાઇફલાઇન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ જેસીઆઈ ટ્રેડ એન્ડ ફનફેર ગ્રાઉન્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નર્મદા લાઇફલાઇન હોસ્પિટલની મેડિકલ ટીમનો કેમ્પમાં સહયોગ સાંપડ્યો હતો. સદર કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન વલ્કેશ પટેલ, પ્રોજેક્ટ કોર્ડિનેટર દિલીપ કાપડિયા, મિહિર દવે, પ્રમુખ ભાવિન હિરાની, રિજનલ ચેરમેન કમલેશ પંચાલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેસીઆઈ અંકલેશ્વર ટ્રેડ એન્ડ ફનફેર 23મા વર્ષે જેસીઆઈ અંકલેશ્વર અને જેસી રિજન સી અંકલેશ્વર ભરૂચ અને નર્મદા લાઈફ મલ્ટી હોસ્પિટાલિટીના સમાગમથી આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે લગભગ અમારું ટાર્ગેટ છે કે 200 ઉપર અમે બ્લડ ડોનેશન કરી શકીએ અને સમાજમાં જેને જરૂરિયાતમંદોને બ્લડ આપે મદદરૂપ થાય એવી આશા સાથે આજે અમે જેસીઆઈના ટ્રેડ એન્ડ ફનફેરના ચોથા દિવસે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથાને વિરામ આપવામાં આવ્યો હતો. અંકલેશ્વરના શકુંતલા, ગુલાબચંદ, શારદા અને પરિવાર દ્વારા જેડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુંડલ કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ વ્યાસપીઠ પરથી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા હતા. કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ રહ્યા છે. આ કથાને ગતરોજ વિરામ આપવામાં આવ્યો હતો. કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. અંકલેશ્વરના ગળખોલ ગામમાં આવેલા સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે શ્રી રાજખેર ચોરા ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ ડહેલીના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રાજખેર ચોરા ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ ડહેલીના સ્નેહ મિલન તેમજ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ સમારોહનું અંકલેશ્વરના ગળખોલ ગામમાં આવેલા સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષિક અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં પ્રમુખ ધર્મેશ ભટ્ટ, ઉપપ્રમુખ હિરેન પાઠક, મહામંત્રી પિનાકીન અધવર્યુ તેમજ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે અમે 110 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને પ્રોત્સાહિત કર્યા છે. આજે અમારો કાર્યક્રમ વિદ્યાર્થી પ્રોત્સાહનનો પણ છે અને સાથે સાથે દિવાળી પછીનું સ્નેહ મિલન બંને કાર્યક્રમ ભેગા રાખ્યા છે. તો વિદ્યાર્થી પ્રોત્સાહન તરીકે 40 વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવાના છે.
સાથે સમાજના જે કોઈક અમારા તેજસ્વી તાલા અને કંઈક સમાજની સારી એક્ટિવિટી કરી હોય એવા લોકોને પણ પ્રોત્સાહિત કરીએ છીએ. ભરૂચમાં વસતા અયપ્પા સેવા સમિતિ દ્વારા વાર્ષિક પૂજન સમારોહ યોજાયો હતો. ભરૂચના વિષ્ણુ અયપ્પા મંદિર ખાતે અયપ્પા સેવા સમિતિ દ્વારા વાર્ષિક પૂજન સમારોહ યોજાયો હતો, જેમાં અયપ્પા હોમ અને અભિષેક સહિત ભગવાન અયપ્પાનું વાર્ષિક પૂજન આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ये प्रोसेशन अप्रोक्सीमेटली 9:30 बजे हमारा अयप्पा मंदिर में पहुंचेगा। उसके बाद महा आरती होगी और जो भी पब्लिक आएगा, जो भी डिवोटीज आएगा, उसके लिए भोजन के लिए हमने व्यवस्था किया है। और ये 47th अयप्पा पूजा ये लास्ट कंपेयर्ड टू लास्ट ईयर ये साल में हमारा बहुत बड़ा उत्सव मना रहा है। દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તારીખ 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીના 141મા સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે 28 ડિસેમ્બરના રોજ 141મો સ્થાપના દિવસ છે. ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1885ની 28મી ડિસેમ્બરના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. આ સાથે જ સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી A.O. હ્યુમ પણ હતા. 1885માંથી સ્થાપના થઈ આજે 141 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે 141 સ્થાપના દિવસ છે. ત્યારે હું બધાને શુભેચ્છા પાઠવું છું. કોંગ્રેસનું યોગદાન આઝાદીથી લઈ આ દેશના બંધારણને અમલ કરવાથી લઈ અને સોય પણ નથી બનતી તે હિન્દુસ્તાનને આજે વિકાસની ફલક પર લઈ જનાર માત્ર કોંગ્રેસ પાર્ટી છે. ત્યારે સ્થાપના દિવસના દિવસે એ પાર્ટીનો સભ્ય છે એનો મને ખૂબ ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી જે આઝાદીમાં આ હિન્દુસ્તાનને આઝાદ કરવામાં ખૂબ મોટો રોલ છે એ પાર્ટીનું સભ્ય છું. સ્વતંત્રતા લોકશાહી બચાવવામાં અને સર્વધર્મ સંભાળવા માંડનારી પાર્ટીનો સભ્ય છું એનો મને ગર્વ છે. મુંબઈથી સલમાન ટ્રેનમાં અજય માટે દારૂ લાવ્યો અને ભરૂચ પોલીસે રિક્ષામાં આપવા જતા પકડી લીધો. નાઇટ પેટ્રોલિંગમાં રહેલી ભરૂચ એ ડિવિઝન પોલીસને 2 ઈસમો રિક્ષામાં દારૂ લઈને આવતા હોવાની બાતમી મળી હતી. રોટરી ક્લબ પાસે વોચ ગોઠવતા રિક્ષા આવતા તેને અટકાવી હતી. ફુરજાનો સલમાન મલેક ટ્રેનમાં દારૂની 18 બોટલ લઈને આવ્યો હતો, જે રેલવે સ્ટેશનથી મદીના પાર્કના અલ્તાફ શેખની રિક્ષામાં પારસીવાડ લઈ જવાતો હતો. પોલીસે બંને આરોપીઓની 13,500નો દારૂ, 2 મોબાઈલ અને રિક્ષા મળી 73,500ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે માલ મંગાવનાર પારસીવાડના અજય વસાવાને વોન્ટેડ જાહેર કરાયો હતો. અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે બાકરોલ ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા. ₹1.40 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં આવેલા બાકરોલ ગામના ખેતરમાં કેટલાક કિસ્મો ભેગા મળી જુગાર રમી રહ્યા છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં પોલીસે સુનિલભાઈ છગનભાઈ વસાવા રહેવાસી કોસંબડી ઝુંડી ફળિયું તાલુકો અંકલેશ્વર જિલ્લા ભરૂચ, નિલેશકુમાર બાબુભાઈ પટેલ રહેવાસી A37 સાંઈ વાટિકા સોસાયટી કોસંબડી ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ, ઉમેશ દગડુ કવડે રહેવાસી મકાન નંબર 221 સહયોગ રેસિડેન્સી કોસંબડી અંકલેશ્વર ભરૂચ, રમેશભાઈ ભાણિયાભાઈ વસાવા રહેવાસી કોસંબડી ગામ ટેકરી ફળિયું અંકલેશ્વર ભરૂચ, નિલેશભાઈ મુકેશભાઈ વંજારા રહેવાસી મકાન નંબર 306 અંબર હાઇટ્સ કોસંબડી અંકલેશ્વર ભરૂચની ધરપકડ કરી છે, જ્યારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચમાં એલસીબીના દરોડામાં 8 જુગારી 1.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. ભરૂચ એલસીબીની ટીમે બામણિયા ઓવારા પાસે બાતમીના આધારે રેડ પાડી હતી. ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બાવળિયામાં જુગાર રમતા અશોક વસાવા, અલ્પેશ, કેતન મિસ્ત્રી, યોગેશ, વિક્રમ, કમલેશ, સંજય પરમાર, અક્ષય ઝડપાઈ ગયા હતા, જ્યારે 5 જુગારી ભાગી ગયા હતા. સ્થળ પરથી દાવ પર લાગેલા 20,000, અંક ઝડતીમાં 1,01,000 અને 4 મોબાઈલ મળી કુલ 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી. કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા 3 રસ્તા કુબેર પ્લાઝા શોપિંગ પર પક્ષના ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા પ્રમુખ ગિરીશ પટેલ, શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, વિધાનસભા વિસ્તાર યુવા પ્રમુખ શરીફ કાનુગા સહિતના ઉપસ્થિત રહી ઉજવણી કરી હતી. અંકલેશ્વર 3 રસ્તા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141ના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ધ્વજનું ધ્વજારોહણ કરી તેમજ રાષ્ટ્રગીત ગાય અને અંકલેશ્વર શહેરના તેમજ આસપાસના સિનિયર સિટીઝનોનું શાલ ઉડાડી સન્માન કર્યું. અંકલેશ્વર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ વિનય વસાવા ઉપર અજાણ્યા ઇસમે માથાકૂટ કરી ચપ્પુ વડે હુમલો કર્યો. અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા 3 રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે પિરામણ નાકા પાસે સુરુચિ હોટલ નજીક અચાનક પાછળથી હોર્ન વગાડી એક ઇસમ આવી આગળ પોતાની ગાડી ઊભી કરી વિનય વસાવા કંઈક સમજે તે પહેલા જ શખ્સે પોતાના ખિસ્સામાં રહેલા ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વિનય વસાવા સાઈડમાં ખસી જતા તેઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને થતાં તેઓ પોતાની ટીમ સાથે અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા હુમલો કરનાર આવા તત્વો સામે પગલાં ભરે તેવી માંગ કરી હતી. આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા આજ રોજ 3 રસ્તાથી હું મારા ઘર તરફ જવા રવાના થઈ રહ્યો હતો, ત્યારે સુરુચિ હોટલ પાસે એક વ્યક્તિ એફજેડ ગાડી લઈ આવી પાછળથી હોર્ન કન્ટિન્યુ મારી રહ્યો હતો. મેં પાછળ ફરીને જોયું કે કોણ છે, પરંતુ એ ભાઈ અગાડી આવીને અચાનક ઊભી કરી દીધી અને મને મા બેન સમાનની ગાળો બોલ્યા હતા અને ત્યારબાદ મારી જોડે ઝપાઝપી કરી અને પોતાના પાછળના ગજામાંથી એક ચપ્પુ કાઢીને મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે હું ત્યાંથી સાઈડ પર હટી ગયો હતો ને મારો બચાવ થઈ ગયો હતો. ત્યારબાદ ત્યાંથી આવીને મેં પોલીસ ફરિયાદ આપી છે અને હાલમાં મને હાથમાં અને માથાના ભાગમાં જે વાગ્યું છે તો હું સારવાર અર્થે દવાખાને જાઉં છું. પોલીસ તંત્રએ મારી ફરિયાદ લીધી છે ને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત સરકાર અને જે આવા લુખ્ખા તત્વો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એવી એક આશા રાખીએ છીએ. અંકલેશ્વર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી દેવામાં આવી છે, પરંતુ આવી ઘટનાઓ થાય છે કેમ ગુજરાતની અંદર? જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે 32 વર્ષથી 35 વર્ષથી જ્યારે ચાલી રહ્યું છે, આવી ઘટનાઓ આ પહેલી ઘટના નથી. આવી અનેકો ઘટનાઓ ઘટી રહે છે, ત્યારે આ હર્ષભાઈ સંઘવીની સરકાર અને ભાજપ સરકાર શું કરી રહી છે ખબર નહીં. પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવીને રાખેલા છે અને પોલીસનું જે મેઇન કામ છે એ કરવા ન દેતા આજે આ કાયદો વ્યવસ્થા પોલીસના હાથની અંદરથી સરકી રહી હોય એવી રીતે તમામ ગુજરાતની અંદર અનેકો જિલ્લાની અંદર આવું થઈ રહ્યું છે. ચાવજ ગામે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.
ચાવજ ગામે 45 લાખના ખર્ચે સીસી રોડ, પેવર બ્લોક અને ગટરના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે થયું. જિલ્લા પંચાયત ધારાસભ્ય સહિતની ગ્રાન્ટમાંથી આ કામો હાથ ધરાયા છે. કાર્યક્રમમાં સરપંચ પ્રવદીશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સીસી રોડ, પેવર બ્લોકના કામો અને ગટર લાઇનના કામો એ તાલુકા કક્ષાની અને MLA જિલ્લા પંચાયતના સભ્યોની આ બધાની ગ્રાન્ટો ભેગી કરીને જુદા જુદા જે વિસ્તારો છે, ચાવજના, ઈસાનગર, ઇન્દિરાનગર, પટેલ ખરકી, આ જુદા જુદા વિસ્તારના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો આજે સંપન્ન થયા છે. મોટી સંખ્યામાં ગામના આગેવાનો, સામાજિક આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. મક્તમપુર શ્રવણ વિદ્યા મંદિર સંચાલિત મેરેથોન દોડમાં 435 દોડવીરોએ ભાગ લીધો. મક્તમપુર શ્રવણ વિદ્યા મંદિર, હરિઓમ આશ્રમ તથા બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડ યોજાઈ હતી, જે મક્તમપુરથી પ્રસ્થાન કરી બોરભાઠા, દુબઈ ટેકરી, નિઝામવાડી, જાડેશ્વર પંચાયતથી પરત શાળાએ ફરી હતી, જેમાં અલગ અલગ ગ્રુપમાં કુલ 435 ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. અલગ અલગ કેટેગરીમાં ભાઈઓ અને બહેનોમાં વિજેતાઓ જાહેર કરાયા હતા. મેરેથોનમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, મારુતિસિંહ અટોદરિયા, હરિઓમ આશ્રમના ટ્રસ્ટીઓ, બટુકનાથ વ્યાયામ શાળા પ્રમુખ પિનાકી રાજપૂતે હાજર રહી ઇનામ વિતરણ કર્યું હતું. સ્વાગત પ્રવચન અર્જુન રાવડે અને આભાર વિધિ રમીલાબેને કરી હતી. ભુજના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર વિધવા બહેનોનું 4થું મહાસંમેલન યોજાયું હતું. ભુજ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું 4થું વિરાટ અધિવેશન રવિવારે આયોજિત થયું. વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર અશ્વિન કાપડિયા દ્વારા દીપ પ્રગટાવી સંમેલનની શરૂઆત કરાઈ હતી. કન્વીનર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા દ્વારા વિધવા બહેનોને પેન્શન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેન્શન અને આવક મર્યાદામાં વધારો કરવા માંગણી ઠરાવ કરાયો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિધવા બહેનોએ પોતાની સમસ્યા રજૂ કરી હતી. હિતરક્ષક સમિતિ દ્વારા તેનો ઉકેલ લાવવા ખાતરી અપાઈ હતી. સાથે જ આગામી વર્ષે 27 ડિસેમ્બરે 5મું વિધવા બહેનોનું મહાસંમેલન યોજવાની પણ જાહેરાત કરાઈ હતી. સંમેલનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અગ્રણી કનુભાઈ પરમાર, રણજીત ડાભી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલ, પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ સહિતના મહાનુભાવો જોડાયા હતા. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના મહાસંમેલનનો આજે આ 4th મહાસંમેલન છે. 2018, 2019, 2023 અને 2025માં 4th મહાસંમેલનમાં અમારો જે મુખ્ય મુદ્દો છે કે વિધવા બહેનોના જે પૂરક પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવી, એમના જે કંઈક પેન્શનને લગતા પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ લાવવો અને એમના પેન્શનમાં વધારો થાય એ બાબતની રજૂઆત કરવી અને વિધવા બહેનોના પણ અનેક પેન્શન મળવા છતાં પણ જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમજવા માટેનો આ કાર્યક્રમ છે. અત્યારે 1 કલાક સુધી જિલ્લામાંથી આવેલા વિવિધ બહેનોને અમે સાંભળ્યા. એ પ્રશ્નોને અમે ઉકેલ લાવવા માટેના અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે અને આજરોજ અમે જાહેરાત કરીશું કે આવનારા ડિસેમ્બરની 2026માં 27મી ડિસેમ્બરે આવું જ 5મું મહાઅધિવેશનનું આયોજનની અમે જાહેરાત કરીશું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પાનોલીની સલ્ફર મિલ કંપનીમાં આગ બાદ ભીષણ ધુમાડાથી અફરાતફરી મચી. સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરની પ્રક્રિયા દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં આગ ભભૂકી. 2 કલાકની જહેમતે આગ ઉપર કાબુ, કોઈ જાનહાનિ નહીં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.